જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો બધા મજામાં જઈશો. તો હું ઉઠી ગઈ હું ને અત્યારે વાસુને ઉઠાડવા આવી હું. 8 વાગી ગયા અને હજી હુતા હે. તો ઉઠાડું એને, પછી નાસ્તા પાણી કરીએ અને આવી જાય ભાઈ ભાભીની એનિવર્સરી, બાદલભાઈની ને પરી દીદીની. તો હમણાં પછી આગળ બતાવું, વિશ કરી દો એને. જો વાસુને ઉઠાડીને લઈ આવી તો અહીંયા આવીને પાછા જો બ્લેન્કેટ ઠહાવીને સુઈ ગયા હે. મોઢું તો બતાવો. મોટું ના બતાવાય. કા શું થાય? ટાઈટ લાગે. સિવાય ટાઈમની પડી છે અને જો ઉઠીને પરબારો મોબાઈલ. આજ તાર મમ્માની એનિવર્સરી છે કે હાલ? તાર મમ્માની, પપ્પાની. ચા પાણી કરી દે, મોડું થઈ. થાય જ છે, જરીક રાહ જોવે. અટાણ લગી ઉતારી અટાણ લગી મોડું નથી થતું. હાલે મીંદડી. મમ્મી ને ભાભુ બે જો નાસ્તા પાણીનું કરે છે બધું, ને મમ્મી કંઈક આડાવડું કરે છે કામકાજ રસોડાનું. ખાના ગોઠવે છે. હવે રોટલી વઘારે છે. નાસ્તો કરવાનું ટાણું થયું એટલે રોટલી દરરોજ જોઈએ એટલે રોટલી વઘાર. હા, હમણાં ભાખરી નથી ભાવતી એટલે રોટલી ખાઈ બધે. હા, શ્રીવાળા અત્યારમાં જ આવી ગઈ છે. શ્રીવાળા 2 દિવસે વહેલી ઉઠી જઈશ. ક્યાં તાર મમ્મા? કહી દે હાલ. પરી દીદી પોતા કરે. કહી દે. ખાઈ જા. થેન્ક યુ. લે લે, એ તો ભરાઈ ગયું શ્રીવાળા તમે. પપ્પા અહીંયા હોતા હે. હાલો આ શું ગિફ્ટ દેવો? ગિફ્ટ શું દેવો? ચોકલેટ. ચોકલેટ માંગો. હું નાનું પકડાતી લઈ દેવું પડે મમ્માને. પપ્પાને પૂછી લઉં કે બસ લઈ દેવાનું. પપ્પાને ખબર લઈ દઈએ આપણે નથી. પપ્પા લઈ દે આપણે લેવું. હાલો તાર પપ્પા ઉઠે બસ ખબર. હા યો મારી ટેક્સ ઉડી ગઈ છે. ચાર બ્લેન્કેટ ઓઢીને પડી જાય. ટાઈટ બહુ છે કા છોકરી? હાજી પડ્યા જો એમનો. આને હાવ નીંદર તો બહુ વાલી. હુવા દે ના પાક તો હજી નાસ્તો કઈ આવ્યો નથી. તો હુવા દે ને ઘડી કદી કુંભકરણ તેમાં ચા નાસ્તો અહીંયા ધરી દીધો છે તો ઊભા થતા નથી. હાલો બ્લેન્કેટ ઉચકાવો. નાસ્તો આવી ગયો. શ્રીવા ગેમમાં વહી ગઈ અટાણમાં. હાલ નાસ્તો કરવા બંધ કરી દે. હાલ પાછી તમે મને બતાવે આમ કરીને. ઊભી થાય ખાવા. હાલ હાલો તમે કરી લ્યો નાસ્તો એટલે અમે નવરા થાય. હું એક નાસ્તો કર્યો કેમ તમે બધા નવરા થઈ જવાના છે? થઈ જાય અમે. જાઉં ઉપર તૈયાર થવા. બંસી અહીંયા કામ કરે છે. આંટી જો હા વારા છે ત્યાં અહીંયાથી દૂધ લે છે. હેઠે ધકોઈ નથી ખવાતો અહીંયાથી. જો આનું દેવાય. થઈ ગયો હું રેડી. હવે જાઉં હું દુકાને. મમ્મી ને બંસી બે હજી કામ જ કરે છે. બાપુ વાસણ સાફ કરે છે. બુલેટ સાફ સફાઈ કરીને ચાલુ કરી દીધું છે. થોડુંક ગરમ થઈ જાય એટલે ટાઈટનું, બાકી બંધ થઈ જાય. દુકાનેથી નવરો થઈને આવ્યો તો પાછો ઘરે. બંસી હવે રોટલી બનાવે છે ને જમી લેવું હતી. શ્રી ને શ્રીવા બે સ્કૂલેથી આવી છે. શ્રીવાની કરસ મને એમ કે તને ભૂખ લાગી ગઈ છે. હા બરોબર. ઈ જો આ પૈડી પાછું ગોથું માર્યું કે? હા પાછું ગોથું માર્યું કે? હું રેડી થઈ ગઈ હું ને આજે થોડુંક મોડું થઈ ગયું કેમ કે રસોડાની સાફ સફાઈ કરી હતી થોડીક. તો નીચે જાઉં પરી દીદી રસોઈ વર્ગી ગયા છે. બાબુ હોપારી કાપતા હતા ને અહીંયા દહીંનું દરાઈ છે
ત્યાં જો ઘંટી બંધ થઈ ગઈ છે તો લોટ કાઢી લે. રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. દાળ ભાત શાક રોટલી, બટેટાનું શાક છે. દાળ ભાત ભેગું તો ઈ ચાલે. અને ટીંડોરાનો ગાજર કોબી મરચાંનો સંભારો કર્યો. છાશ ને બધું થઈ ગયું રેડી. આમાં હે ગુંદી મમ્મીએ મોકલાવી હતી. રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. હું પરી દીદી થઈ ગયા નવરા. હા બાપુજી જો શાકભાજી લઈ આવ્યા, થેલી ભરી આવ્યા. અને હું હવે મેળી ઉપરથી કપડાં લઈ આવું. ફોરો મેં આવી જે માથું ધોયું લાગે છે તડકે જઈને. ગરમી ખાઈ છે, ટાઈટ ચડી ગઈ છે બિચારીને. હાલો આવું વિટામિન ડી લેવા બોલાવે છે મને. હું મમ્મી ને ભાભુ ત્રણેય જમવા બેસી ગયા ને પરી દીદી રોટલી કરે. હું ત્રણે જમી લઈ પછી પરી દીદીને રોટલી કરી દઈ. બાપુજી આવી ગયા દુકાનેથી, બેઠા છે ફ્રી થઈને. જમી કરીને ફ્રી થઈ ગયા ને હવે થોડીક વાર સુઈ જાઉં, પછી પાછા ઉઠીને એના એ કામકાજે વર્ગી જાઉં. હમણાં શ્રી આવે એટલે પછી સુઈ જાય. બે નાવે ધોવા ગયું છે. સવારે હમણાં બહુ ટાઈટ હોય ને એટલે સવારે નથી નવડાવતા. બપોરે સ્કૂલેથી આવે ત્યારે જમ કરીને એને નવડાવી દે. એ બે જો બાઈને તૈયાર થઈ છે તડકે. શ્રીવાને જે બાકી છે શ્રી વહી ગઈ છે. ના ભાગુ તડકો ખાઈ છે. ઠામ કે હે તારે નાવું નથી. શ્રીનો વારો પૂરો થાય પછી તારો નહીં. હવ કેતો એકવાર કે ને એકવાર કેતો એકવાર કેતો એકવાર કહી દે. એકવાર ના બીજી વાર નહીં બોલાવું, એક જ વાર. હવ કેતો શ્રીવાન બહુ અસલ બોલતા આવડે તો બોલે. શ્રીવાન A few hours later. ઉઠી ગયા પાછા ને હવે માંડવી ફોલવા બેસી ગયા અમે ત્રણેય. આ બે ગાંડિયું ગાંડા કાઢે. ગાંડા કાઢો. લેસન કરવું કે નાસ્તો કરવો? એક નાસ્તો કરવો ને એકને ઉલટી થાય છે. લેસન કરવાનું કીધું એટલે એને ઉલટી થાય. નાસ્તો કરવો કા હા ઉધરસ સામે ચોકલેટું ખવાય હે? જવાબ તો દે. નહીં દે જવાબ કે ચીપિયો ધગાડી આવું. લાય ગરમા ગરમ ચીપિયો લઈ આવું. માંડવી આમ ખોલી લઈ. રેવા દેજો ભાઈ, તું કહી દે ને. એ રેવા દેજે પણ. તો ઘરે આવી ગયો હું પાછો. થોડોક નાસ્તો કરવો છે પછી આ જવાનું છે ક્યાંય કે ઓ જવાનું છે ક્યાંય તને નથી ખબર? શિવભાઈ બેઠા હે. સીધ જવું છે સેવંતરા ન્યા હું સારું જાય હમણાં. તને નથી ખબર? તો હું ને શિવભાઈ નીકળી ગયા પાર્સલ લેવા. જય હી સેવંતરા. શિવ વાકે હે પહોંચી જાય પાર્સલ લેતા આવ્યા. પછી ક્યાં ગ્રીન વિલેજમાં જમવા જવાનું છે ગયા તો બતાવીએ આગળ, એટલે વિડીયોમાં બન્યા રહેજો બધા. પપ્પા ઘરે આવ્યા. પરી દીદી રસોડામાં. પરી દીદી બાપુજી હાટું શાક બનાવે છે. એ ગ્રીન વિલેજમાં જમવા જવું પણ બાપુજીને ભાવે નહીં એટલે નહીં આવે. ને આમળાનો તે દિવસે ભૂકો કર્યો હતો એનો પાવડર કરવું હોય છે તો એ કરી લઈ. આ જમવા જવાનું છે એટલે બીજી બધી તો નિરાય છે. આમાં કંઈ આવું કામ કરી લઈ. હા બાપુજીને આવા બધા શાક બહુ ભાવે. બાપુજી બધી દેશી એટલે એના હાટો આવું સાદું કરી નાખ્યું ને અમે બધા આપણા ગ્રીન વિલેજમાં જમવા જાય તો કીધું કે આ કામ પહેલાં કરી નાખીએ. અને આમાં પાવડર બહુ ઉડે છે તો બધું ધૂળ ધમાહો થઈ ગયું છે. તો
તો હવે બધા જાય છે જમવા, નીકળી ગયા છે બીજા બધા 4 વ્હીલમાં જાય સમય એટલા. હું ને શિવ બે લગભગ બુલેટ લઈને જાય. લઈ જાઓ. તને નથી લઈ જાય એ બેઠા. આ બધા પહોંચી ગયા હી. અમે અલ્ટો લઈને આવી ગયા હી. મારો પોપટ કરી નાખ્યો. મને કીધું ગ્રીન વિલેજમાં જવાનું, લે આવ્યો અમિતારામાં. નહીં મારો ટોપો માર લીધો છે. ઠંડી જેવું છે એટલે સૂપ મગાવ્યું છે. તો સૂપ આવી ગયું છે ને વાસુ છાશની સેવા કરે છે ને બધાય સૂપ પીવે છે. બધાયની પહેલાં શ્રીવાનો ઢોસો આવી ગયો છે તો એ ખાવા માંડી છે ને અમારો જે આવે છે તો જો અમારો આવી ગયો નાન ને પંજાબી શાક ને બધું. વાસુ લે છે શાક, બીજા બધા જમવા માંડ્યા છે. જમીન નીકળી ગયા છે બધે. હવની છેલ્લે એકલી હતી આ ટેબલ માથે ખાતી હતી. જય હી બધાય. હે તમે મારી રાહ ના જોઈ કોઈ. પેલી ધીરી પડી એમ કે. જમીને ઘરે આવી ગયા ને વાસુને હવે જવું છે ગામમાં. ટોપો લઈ તો જાવ લાગે. હા ટોપો લેતા જવાનું. હવે તમે ટોપો ઓઢીને નહીં જાવ ટાઈટ આવી જાય ને વળી તાવ આવી જાય ને આખી રાત પછી મારે સહન કરવું જોઈએ. કરવું પડે. માથું દબાઈ દે પગ દબાઈ દે ટાઈટ હોય. હા કાંઈ વાંધો નહીં. હાલો આપણે ઈ લપ પછી કરી લઈ. મેન વાત ઉપર આવીએ. હમણાં સબસ્ક્રાઈબર ઓછા આવે છે. હા તમે બધા કહો તો હો કે વ્લોગ બનાવો. વ્લોગ બનાવીએ તમે સપોર્ટ નથી કરતા યાર. આમ નો હાલે. લોક કાયમી મૂકો તો સપોર્ટ કરે. કાયમી વ્લોગ બનાવવા માટે મને આ સપોર્ટ નથી કરતા. તો મેં તને ક્યાં તમે બધાય કમેન્ટ કરીને કહેજો કે વાસુભાઈ વ્લોગ બનાવો. વાસુ વ્લોગ બનાવતા જ નથી. બનાવું તો હું આખો દી તારી જેમ ઘરે હોય તી હું તારું. તો અમે બે આલપ કરી લઈ અટાણે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, શેર કરવાનું ના ભૂલતા અને લાઈક કરવાનું ના ભૂલતા. બાકી વિડીયો તો આવતા રહે. હાલ્યો દવા પી લ્યો, વળી તમને તાવ આવી જાય ટાઈટનો. કાઢી દો હાલો. એક હાથે વ્લોગ ઉતારતી હતી, પાણીનો ગ્લાસ હતો, બધોય કેમ મેળ કરવો. પી લ્યો દવા હાલો.